નમસ્કાર મિત્રો, આજે ફરીથી તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું. તો આજનો વિડીયો ખાસ કરીને એ પ્રોસેસ બતાવું છું કે વિદ્યા સહાયકની ભરતી અત્યારે જે 2026ની આવી ચાલુ છે, અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે. તો આખી પ્રોસેસ હું તમને સમજાવીશ કે વિદ્યા સહાયક ઘણા લોકોનો મારો ક્વેશ્ચન આવ્યો હતો કમેન્ટ્સમાં. તો આજે પ્રોસેસ હું સમજાવી કે પહેલાંથી લઈને છેક એન્ડ સુધીની શું પ્રોસેસ, જ્યાં સુધી તમે શિક્ષકમાં લાગો છો ત્યાં સુધીની કઈ કઈ પ્રોસેસ છે, આના પછી કયું સ્ટેપ આવે છે, એ બધી વસ્તુ તમને સમજાવવાનો છું. તો આ વિડીયોને બનાવી રહેજો એન્ડ સુધી. અને જો વિડીયોને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમને આખી વિદ્યા સહાયક પ્રોસેસમાં જે બી પ્રોસેસ છે તમને મળતું રહેશે, જે અપડેટ છે તમને આમાં મળતા રહેશે. તો શરૂઆત કરીએ કે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ છે. લગભગ હવે છેલ્લા 2 દિવસો બાકી છે ફોર્મ ભરાવાના. હવે ફોર્મ ભરાયા પછી થશે કે પછી પહેલું શું પ્રોસેસ આવશે? બધા લોકોનો ખાસો લોકોનો કમેન્ટ્સ આવેલા મારી ચેનલ પર કે ફોર્મ ભરાયા પછી હવે નેક્સ્ટ પ્રોસેસ શું? હવે નેક્સ્ટ પ્રોસેસ ક્યારે આવશે? તો પહેલું તો ફોર્મ ભરાયા, તો અત્યારે ફોર્મ તો ભરાઈ રહ્યા છે. બીજું નેક્સ્ટ પ્રોસેસ છે આપણો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે. એનો કેટલો ટાઈમ લાગશે એ અંદાજે હું કહી શકું કે 1 થી 1.5 મહિનો કે કદાચ 2 મહિના સુધી ખેંચાઈ શકે જ છે કદાચ. કેમ કે એનું રીઝન પણ છે કે તે હાલ જે રોસ્ટરની જગ્યાઓ છે હજી બાકી છે. કારણ કે જ્યાં સુધી રોસ્ટરની જે જગ્યાઓ છે, જે જગ્યાઓ જ્યાં સુધી આવશે નહીં કે કેટલી જગ્યાઓ કેટલા જિલ્લામાં કેટલી જાતિઓ કેટલી જગ્યાઓ બાકી છે, એ હજુ સબમિટ કરવાનું બાકી છે. કારણ કે જિલ્લા ફેરની બદલી પણ બાકી છે, બરાબર. તો જિલ્લા ફેરની બદલી અત્યારે હાલ સ્થગિત કરવામાં આવી છે, કારણ કે હાલ ચૂંટણીઓ ચાલે છે, એના કારણે સ્થગિત છે. જેવી ચૂંટણી પતી જશે, જિલ્લા ફેરની ચૂંટણી આપણી જિલ્લા ફેર ચાલુ થઈ જશે. તો અત્યારે હાલ જિલ્લા ફેર પતી જશે. જિલ્લા ફેર પત્યા પછી જે પ્રોસેસ ચાલુ થશે એમાં પછી મહેકમ આવશે કે ભાઈ રોસ્ટર આવશે, ભાઈ હા તમારી જાતિ હોય, તમારે દરેક જિલ્લામાં કેટલી જગ્યાઓ છે. લોકો મને ઘણા કમેન્ટ કરતા હોય છે કે સર મને આ જિલ્લામાં મળી જશે, મને આ તાલુકામાં મળી જશે. પણ અત્યારે હાલ કશું કહી શકાય નહીં, પરંતુ જ્યારે રોસ્ટર આવે અને મેરિટ લિસ્ટ બહાર પડે ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ મારું આટલું મેરિટ છે અને આ જિલ્લામાં આટલી જગ્યાઓ છે, તો મને આ જિલ્લામાં મળી શકે છે. તો પહેલું આપણે રોસ્ટરની રાહ જોવાની છે, ફર્સ્ટ થિંગ, બરાબર. અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, હવે આપણે ફોર્મ ઓલમોસ્ટ ભરાઈ ગયા છે. જેને કદાચ ભરવાના બાકી હોય તો પ્લીઝ ભરી દેજો, એમાં કોઈ સંકોચ ના રાખતા. પ્લસ અત્યારે ફોર્મની અપડેટ આપી દઉં કે લગભગ 10,000ની ઉપર ફોર્મ ભરાઈ ગયા છે અને આજે લગભગ હવે 2 દિવસ બાકી છે. જે વધ્યા ઘટા જે માર્કશીટમાં જે રાહ જોતા હતા એ લોકો માર્કશીટ લઈને હવે ભરી દે છે. કારણ કે જે ડોક્યુમેન્ટ બાકી છે, કોઈને સબમિટ કરવાના કોઈ ઇસ્યુ આવશે જો પછી તમને પાછળથી તકલીફ પડશે. એના કરતાં અત્યારે પણ જે ક્વેશ્ચન છે તમે સ્વીકાર કેન્દ્રમાં જઈને કે તમને મને કોઈ જો ક્વેશ્ચન કમેન્ટ્સમાં આપજો, હું તમને કરી દઈશ, બરાબર. તો આ એક પહેલી પ્રોસેસ હતી કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે. કે ક્યારે આવશે? કે જ્યારે આ બધી જિલ્લા ફેરની બદલી પતી જશે. અત્યારે હાલ જે સ્થગિત છે અને જિલ્લાની જે શિક્ષકો બદલી છે એ પતી જશે, તે પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે. જેમ કે જિલ્લામાં કેટલું મહેકમ છે, કેટલી જગ્યાઓ છે, જાતિવાઇઝ કેટલી જગ્યાઓ છે, એ બધું ત્યારે ખબર પડશે, બરાબર. ભલે 11,000ની ભરતી છે, પણ તમને હું પહેલાં પણ કીધું છે કે બધા લાગવાના નથી, પણ આગળ હું તમને સમજાવીશ શું વસ્તુ છે. તો પહેલી વસ્તુ છે કે પ્રોવિઝનલ લિસ્ટમાં પડશે જિલ્લા ફેરની બદલી પર. પછી બીજું વસ્તુ છે કે પ્રોવિઝનલ લિસ્ટ મેરિટ બહાર પડે કે જ્યારે તમારે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટમાં ઇસ્યુ આવે કે કોઈ તમારા મેરિટમાં કોઈ ઇસ્યુ આવે છે કે કોઈ થોડું ઉપર નીચે છે તમારે સુધારો કરવાનો છે, તો ત્યાં તમને એક ચાન્સ મળે છે. અત્યારે ભલે ફોર્મ તમારું સબમિટ થઈ ગયું છે પણ તમે સુધારો કરી શકતા નથી. ફોર્મ સબમિટ કર્યા પહેલાં થઈ શકે, પણ હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે તમે એક સુધારો કરી શકશો. કોઈ વસ્તુ નવું એડ નહીં કરી શકો, ખ્યાલ આવે? તમે કોઈ વસ્તુ નવું એડ નહીં કરી શકો, પણ ત્યાં અંદર કદાચ નામમાં કે કઈ મેરિટમાં કે કઈ માર્ક્સમાં કંઈ સુધારો છે, તો એવી નાની વસ્તુ વાંધા અરજી તમારે આપવાની હોય છે અને સ્વીકાર કેન્દ્રમાં ફરીથી તમારા ડોક્યુમેન્ટ્સ ચેક કરીને એ સુધારો થઈ જતો હોય. એટલે જ આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડતી હોય છે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડે પછી આવે ફાઇનલ મેરિટ લિસ્ટ. એ બી થોડો ઘણો સમય લેતો હોય છે, કદાચ 15 દિવસ કે મહિનો ટાઈમ લેતો હોય છે. સરકાર કેટલો ટાઈમ લે છે એના પર ડિપેન્ડ કરે છે. તો પહેલી પ્રોસેસ છે પ્રોવિઝનલ મેરિટ. જિલ્લા ફેર પત્યા પછી પહેલી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે, પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવે. 2 વસ્તુ થયું. હવે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે એટલે ફાઇનલ મેરિટ લિસ્ટની સાથે જ ઓલમોસ્ટ પહેલા રાઉન્ડની ઓલમોસ્ટ જાહેરાત થતી જ હોય છે. કદાચ એના થોડા ટાઈમ પછી પણ લોકોને વેબસાઇટ પર મૂકી દેવામાં આવે છે કે ફર્સ્ટ રાઉન્ડ હવે બહાર પડશે. તો ભરતીની મેઇન પ્રોસેસ હવે ચાલુ થાય છે કે ફર્સ્ટ રાઉન્ડ, જે પહેલો જ રાઉન્ડ હોય છે, જનરલનો રાઉન્ડ હોય છે, જેમાં જનરલના ફર્સ્ટ રાઉન્ડ માટે જે કેટલા ઉમેદવારો બોલાવવામાં આવે છે, કેટલી પર્સન્ટેજથી સ્ટાર્ટ થાય છે, એ પહેલા જ રાઉન્ડમાં તમને ખ્યાલ આવશે. કેમ કે મેરિટ લિસ્ટમાં તો ઓલમોસ્ટ બધાને અંદાજિત આવી જ જશે કે ભાઈ હા મારું કેટલું મેરિટ છે, કેટલા સુધી આવું છું. પણ ફર્સ્ટ રાઉન્ડમાં તમને શરૂઆતમાં જે 70+ હશે એ લોકો ઓલમોસ્ટ કે 68+ લોકો લાસ્ટ ટાઈમની ભરતીમાં 68-70+ જે છે એ લોકોને બોલાવવામાં આવ્યા હતા. તો આ પ્રમાણે પણ એવું જ થશે કે જનરલના કેન્ડિડેટ કે પછી જે 70+ છે, બધા જે લોકો આવતા હોય 70+, ભલે કોઈ બી કેટેગરીના હોય, એ ફર્સ્ટ રાઉન્ડમાં જઈ શકે છે. અને ફર્સ્ટ રાઉન્ડમાં પછી પોતાની સીટ જો જનરલમાં લઈ શકતા હોય જનરલમાં, અને કાં તો ઉંમરને કારણે કાં તો 90થી ઓછા માર્ક્સ હોય તો પોતાની કેટેગરીમાં એ રીતે આપણે સીટ સિલેક્શન કરવાનું હોય છે. તો આવે છે ફર્સ્ટ રાઉન્ડ. પછી ફર્સ્ટ રાઉન્ડ પત્યા પછી જો જગ્યાઓ હજી વધી હોય તો સેકન્ડ રાઉન્ડ પડે. સેકન્ડ રાઉન્ડથી પણ જગ્યાઓ વધી હોય તો થર્ડ અને 4 રાઉન્ડ એ રીતે રાઉન્ડ પડતા હોય જ્યાં સુધી જગ્યાઓ ભરાતી નથી ત્યાં સુધી. પણ ખાસ કરીને હા એસસીબીસી અને એસસી કેટેગરી, ખાસ એ કેટેગરી લગભગ પહેલાં બીજા ત્રીજા રાઉન્ડમાં પતી જતી હોય છે. લાસ્ટ ટાઈમ એવું પણ આપણે જોવા મળ્યું
કે પહેલાં અને બીજા રાઉન્ડમાં જ પતી ગઈ હતી, તો એનો સ્પેશિયલી કોઈ અલગથી રાઉન્ડ નહોતો પડ્યો, જનરલ રાઉન્ડમાં જ ક્લિયર થઈ ગયું હતું અને આપણને બીજા રાઉન્ડમાં નોટિફિકેશન આપી દેવામાં આવ્યું હતું કે એસસીબીસીની કે એસસીની કોઈ જગ્યાઓ વધી નથી, કારણ કે ફર્સ્ટ રાઉન્ડમાં જ ઓલમોસ્ટ જે એટલા ટકાવારીવાળા હતા બધા કવર થઈ ગયા છે. આ વખતે જગ્યાઓ વધારે છે, કદાચ ચાન્સીસ છે કે લો મેરિટવાળાને પણ મેરિટમાં સમાવી લેવામાં આવે, કદાચ જનરલમાં ના લાગે તો કેટેગરીની જગ્યાઓ અલગથી બહાર પડે. આ બધું ક્યારે પડશે ખબર પડશે કે રોસ્ટરમાં કેટલી જગ્યાઓ આવે છે, સ્કૂલ વાઇઝ કેટલી, જાતિ વાઇઝ કેટલી જગ્યાઓ આવે છે, એના પર ડિપેન્ડ છે કે કેટલી આપણે જગ્યાઓ મળે છે. તો આ એક વસ્તુ તમને ખ્યાલ આવે પહેલાં કે પહેલાં રોસ્ટર આવશે જિલ્લા ફેર, પછી આપણને ખબર પડશે કે ભાઈ હા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે પહેલી, પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને પછી આપણને ખબર પડશે કે ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ, આ રીતે રાઉન્ડ પડતા હોય છે. પહેલી તમારી આ ફર્સ્ટ રાઉન્ડ એટલે કે તમારી જિલ્લા પસંદગી થતી હોય છે. મારું કહેવાનો મતલબ ફર્સ્ટ રાઉન્ડ એટલે જિલ્લા પસંદ, એટલે તમને ફર્સ્ટ રાઉન્ડમાં જિલ્લામાં ગાંધીનગર બોલાવવામાં આવશે તમને કે જિલ્લો પસંદ કરવા માટે, જે મેરિટ પ્રમાણે છે આગળ, એ લોકોને મેરિટ પ્રમાણે આગળ જિલ્લો પસંદ કરવામાં આવશે. જો તમે ઉપર માટે એલિજિબલ હોય તો ઉપરની સીટ લઈ શકો છો, ના તો કેટેગરીની સીટ તમે જો પણ જિલ્લો તમે પસંદ કરી શકો છો. તો મેં તમને આગળ પણ એક મારા એનાલિસિસ વિડીયો બનાવે છે, ત્યાં પણ તમે જોઈ શકો છો તમે મેરિટ પ્રમાણે ક્યાં કેવી રીતે એનાલિસિસ કર્યું છે લાસ્ટ ભરતીનું, કચ્છની ભરતીનું, તો તમે ત્યાં જોઈ શકો છો, તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ભરતી મેરિટ પડતું હોય છે, બરાબર. અને પછી તમને જિલ્લામાં આ રીતે બોલાવવામાં આવે કે જિલ્લામાં પસંદગી છે તો તમારા જિલ્લામાં સિલેક્ટ કરવામાં આવે છે. હવે કે ત્યાં ઘણીવાર એવું બનતું હોય છે કે પહેલાં બીજા રાઉન્ડમાં એનઓસીવાળા, એટલે કે જે ચાલુ શિક્ષકો પણ આવતા હોય તો ચાલુ શિક્ષકો એનઓસી ફરજિયાત હોય છે, એ લોકોને બોન્ડ ભરેલાનું બોન્ડનું પ્રમાણપત્ર હોય છે, પ્લસ કે તમારું રાજીનામું, ત્યારે જે 3 વસ્તુ હશે તો જ તમને જિલ્લા પસંદગી કરવા મળશે, અદરવાઇઝ તમને જિલ્લા પસંદગી કરવામાં આવશે નહીં. તો આ રીતે એ લોકો પણ આવતા હોય છે અને તમે જે અત્યારે હાલ જે 10,800ની આસપાસ પાસ થયા છે એ લોકો પણ સમાવેશ થશે. પ્લસ જે લાસ્ટ કચ્છની ભરતીમાં સ્પેશિયલ ભરતીમાં લાગે છે એ લોકો પણ ખાસા એનઓસીવાળા છે, તો એ લોકો પણ આવવાની શક્યતાઓ છે ને બીજા 23વાળા. તો આ રીતે બધા લગભગ 10,000થી ઉપર ફોર્મ તો ભરાઈ ગયા છે. હવે જોઈએ છે તમારું મેરિટ કેટલું બને છે, એનું આપણે અલગ એનાલિસિસ લાવીશું, પણ તમારા કોઈ ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ્સમાં જણાવતો રહેજો. તો આ થઈ પહેલું જિલ્લા પસંદગીની વાત. જિલ્લા પસંદગી થશે એટલે તમને ત્યાંથી લેટર આપવામાં આવશે કે તમારો જિલ્લો પસંદ થઈ ગયો છે, અને પ્લસ તમને તારીખ આપવામાં આવશે કે પછી કોઈ વેબસાઇટ પર તમને જણાવવામાં આવશે કે ભાઈ આ તારીખે તમારે સ્થળ પસંદગી કરવા માટે પોતાના જિલ્લામાં ત્યાં દરેક સ્થળનું નામ આપ્યું હશે, ત્યાં તારીખ આપી હશે, ત્યાં તમારે જવાનું હોય છે. તો જ્યારે તમે સ્થળ પસંદગી કરવા માટે જાઓ છો ત્યાં આગળ, તો એ તમારું સેકન્ડ સ્ટેપ, અને તમારું ફાઇનલ સ્ટેપ હોય છે કે જિલ્લા તમારું સ્થળ પસંદગી કરો. ત્યાં પછી તમારે તાલુકા કે પછી સ્કૂલ પર અલગથી પસંદગી કરવાની હોતી નથી. સપોઝ કે આજે મેં જિલ્લા પસંદગી કર્યો ને પછી 15-20 દિવસ કે મહિના પછી મને સ્થળ પસંદગી કરવા માટે સ્પેશિયલી કોઈ જિલ્લામાં બોલાવ્યો છે મને, કે સપોઝ કે મને અમદાવાદ જિલ્લાનો છું, મને અમદાવાદ જિલ્લો મળ્યો છે, અમદાવાદના જે જગ્યાએ જઈશ ત્યાં મને સ્કૂલ અને તાલુકાની પસંદગી મારી ત્યાં થઈ જશે. હવે ત્યાં તાલુકા અને જિલ્લાની પસંદગી, તમે તાલુકા અને સ્કૂલની પસંદગી કરવા જશો તો ત્યાં કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે અને જિલ્લા પસંદગી કઈ બાબતોનું ધ્યાન રાખવું, એ હું અલગથી વિડીયો બનાવીશ. એ તમે મને કમેન્ટ્સમાં જણાવજો કે તમારે વિડીયો જોઈએ છે કે નથી જોઈતો, બરાબર. એ પત્યા પછી તમે ત્યાં જશો એટલે તમારે ઓપન કેટેગરીમાં જેટલા લોકો આવતા હશે કે જે કેટેગરીમાંથી ઓપન કેટેગરીમાં સીટ લીધી છે એ લોકોને ઓલમોસ્ટ ઓર્ડર તમને ત્યાં મળી જાય છે. એને દિવસે તમને ઓર્ડર મળી જતો હોય છે, તમને કહેવામાં આવે છે દિન 7માં કે તમે આટલી તારીખમાં તમે ત્યાં હાજર થઈ જાઓ સ્કૂલમાં, તો એ તમારું હાજર થઈ જવાનું છે. પણ જ્યારે તમે કેટેગરીમાં લો છો, ભલે તમે એસસીબીસી કે એસટી કે પછી એસસી કેટેગરીમાં લો છો, તો તમારે જાતિ વેરિફિકેશન માટે જવાનું હોય છે. તો ત્યાં તમારા ડોક્યુમેન્ટ ત્યાં સબમિટ કરાવવાના હોય છે. એ કદાચ અઠવાડિયું લીધા 15 દિવસ લેતા હોય છે. તો તમારો પ્રોપરલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતા હોય છે અને પછી તમને ફરીથી બોલાવવામાં આવે છે અને પછી તમે અત્યારે જે સ્કૂલ પસંદ કરી છે એ સ્કૂલ તમને ત્યાં આપી દેવામાં આવે છે અને પછી તમારે ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જતું હોય છે, જાતિના અને બધા ડોક્યુમેન્ટ, તમારા એસસીબીસીના બધા ડોક્યુમેન્ટ જે વેરીફાઈ થઈ જતા હોય છે, પછી તમને ઓર્ડર આપવામાં આવે છે. એટલે આ જ વસ્તુ છે કે હું તમને પણ પહેલાં રિક્વેસ્ટ કરી હતી કે જો તમે ઓપન કેટેગરીમાં હો તો ઓપનમાં મળવા, પણ જે તમે કેટેગરીમાં છો 90+ માર્ક્સ છે અને તમારી એજ 33થી ઓછી છે બોયઝમાં અને 38થી ઓછી છે ગર્લ્સમાં, 90+ માર્ક્સ હોય, એ લોકો એલિજિબલ છે ઓપન માટે. એ લોકો જો ઓપનમાં જગ્યાઓ લે છે તો એ લોકોને જાતિનું કોઈ જ પ્રકારનું વેરિફિકેશન કરાવવાનું આવતું નથી અને તાત્કાલિક ઓર્ડર મળી જાય છે ને તમે હાજર થઈ શકો છો. એનાથી તમને ફાયદો પણ છે કે હા તમે સિનિયોરિટી પ્રમાણે તમારી સ્કૂલમાં પહેલાં આવ્યા તો તમને, અને પછી જાતિ વેરીફાઈ થાય, આ બધું થાય, એમાં કંઈ ડખો આવે કે કશું ઇસ્યુ થાય તો તમારે ઓલમોસ્ટ 15 દિવસ નીકળી જતા હોય છે. તમારી સિનિયોરિટી પણ ઓછી થતી હોય છે ને એ પ્રમાણે તમારે ફાયદો છે અને નુકસાન પણ છે. એટલે તમારે તે જોઈ લેવાનું આ વસ્તુ. એટલે મેં આનો પણ એક અલગ વિડીયો બનાવ્યો છે કે શા માટે આપણે ઓપનમાં જગ્યાઓ લેવી જોઈએ, એમાં રિક્વેસ્ટ વિડીયો પણ છે, તમે મારા પ્લેલિસ્ટમાં જોઈ શકો છો. પ્લસ પછી આ પત્યા પછી તમને જોઈ શકો છો કે હા મારી સ્કૂલ પસંદગી થઈ ગઈ ને આવું થઈ ગયું, અને પછી સ્કૂલમાં જવાનું છે. સ્કૂલમાં તમારો ઓર્ડર લઈને તમે જશો 1 થી 7 દિવસમાં, અને હું કહું છું કે તમે પહેલા દિવસે હાજર થઈ જાઓ તો એ પણ સિનિયોરિટી હોય છે. પહેલા બીજા દિવસ જે પહેલું હાજર થાય સ્કૂલમાં દાખલ તારીખ હોય છે. તો સ્કૂલમાં દાખલ થાવ એટલે સ્કૂલના આચાર્ય તમારા ડોક્યુમેન્ટ લેશે, આધાર કાર્ડને બધું ડોક્યુમેન્ટ લેશે, હાજર રિપોર્ટ લેશે અને તમને હાજર કરશે. અને ત્યાંથી તમારું શિક્ષક તમે પ્રોપરલી તમારી જર્ની ચાલુ થઈ ગઈ.
જે તમારો ડ્રીમ જોબ છે શિક્ષકનો એ તમને મળી ગયો છે અને તમે ત્યાંથી એક સરસ શિક્ષક બની શકશો અને ભવિષ્યમાં તમે સારા એવા વિદ્યાર્થીઓને ભણાવશો અને હું આશા રાખું છું કે તમે સારા શિક્ષક બનશો. તો આ એક લંબી કમ્પ્લીટ પ્રોસેસ છે, 0થી લઈને એન્ડ સુધીની A to Z પ્રોસેસ. પહેલાં પણ તમને ખબર છે જાહેરાત પડે અને જાહેરાત પડે મહેકમ આવે ને બધું થતું હોય છે. એ રીતે સ્ટાર્ટિંગ કીધું મેં પ્રમાણે જાહેરાત પડે મહેકમ આવે, પછી તમારી પ્રોવિઝનલ ફોર્મ ભરવાનું ચાલુ થાય, પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે, પછી ફર્સ્ટ રાઉન્ડ પડે, સેકન્ડ થર્ડ, જ્યાં સુધી રાઉન્ડ ના પડે ત્યાં સુધી જિલ્લા પસંદગી થાય. ફર્સ્ટ રાઉન્ડ એટલે જિલ્લા પસંદગી થાય, પછી તમને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે ને સ્થળ પસંદગી થાય ને આ રીતે પછી સ્થળ પસંદગી પછી તમને સ્કૂલમાં જવાનું હોય છે, જાતિના દાખલાને બધું વેરીફાઈ કરવાનું. તો આ રીતે આખી પ્રોસેસ છે. જો આના રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન છે તો તમે મને જણાવજો કમેન્ટ્સમાં, પ્લસ તમારે કોઈ મેરિટ રિલેટેડ ક્વેશ્ચન છે તો બી તમે કમેન્ટ્સમાં જણાવતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો આના રિલેટેડ અને વિદ્યા સહાયકની ભરતીના કોઈ બી આગળ પ્રોસેસ છે હું તમને આખી સમજાવીશ અને એના રિલેટેડ કોઈ બી અપડેટ તો હું અમારી ચેનલમાં મૂકતો જઈશ, તો તમને અપડેટ આવતું જશે. તો થેન્ક યુ સો મચ અને ધન્યવાદ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.